વાત થોડી કડવી છે પણ સાચી છે. બધાને પોતાનો બિઝનેસ લાખો કરોડો સુધી પહોંચાડવું હોય છે, પણ એની પાછળ સ્પેન્ડ નથી કરવું. મારી પાસે જે હું સર્વિસ પ્રોવાઈડ કરાવું છું એની માટે ઘણી બધી ઇન્ક્વાયરી આવે છે, પણ તમે જુઓ ને ઇન્ક્વાયરીમાં એમનું બજેટ જે એ એક્સપેક્ટ કરતા હોય છે કે મારે 5-6 હજાર 7 હજારની અંદર મંથલી બેસિસ ઉપર ડેલી વિડીયોઝ જોઈએ, 30 વિડીયો 25 વિડીયોઝ જોઈએ છે 6-7 હજારના બજેટમાં, 7 હજારના બજેટમાં. હવે તમે એક વસ્તુ વિચારો, તમારે લાખો કરોડો સુધી જવું છે, તમારા બિઝનેસને ત્યાં સુધી પહોંચાડવો છે, તો તમારે બિઝનેસની પાછળ કંઈક સ્પેન્ડ કરવું પડશે. હવે એમનું નોલેજ પ્રમાણે, એમનો મેન્ટાલિટી પ્રમાણે, એમનું નોલેજ જેટલું છે એટલા પ્રમાણે એના બજેટ એક્સપેક્ટ કરીને બેઠા હોય છે. તો હું તમને થોડું એક્સપ્લોર કરીને બતાવું, તમને થોડું એક્સપ્લોર ક્લિયર કરું તમારા માઇન્ડને. જો તમારે લાખો કરોડોનો બિઝનેસ કરવો હોય ને, તો તમારે મિનિમમ થોડું ઘણું અંદર સ્પેન્ડ કરવું જ પડે. જે હું આ લાઈનની અંદર વર્ક કરું છું, તો ઘણા એવા લોકો છે જે ઓનલી વન વિડીયો માટે 1 લાખ સુધી આપવા માટે તૈયાર હોય છે. હમણાં જ એક અમારા વિડીયોગ્રાફરે 50,000નો વિડીયો ક્રિએટ કર્યો છે. જો તમારે જોવું હોય તો મને મેસેજ કરજો, હું તમને સેન્ડ કરી આપીશ. હવે એવું નથી કે આ જે 50,000 જેને સ્પેન્ડ કર્યું છે એ વ્યક્તિ કોઈ મોટી પાર્ટી છે કે કોઈ મોટા બ્રાન્ડ વાળાએ આના વિડીયોની અંદર આટલું અમાઉન્ટ રોકાણ કરેલું છે, એવું નથી. આ અમાઉન્ટ જેને સ્પેન્ડ કર્યું છે ને એ ટ્રક ડ્રાઈવર છે. હવે તે વ્યક્તિને આની અંદર કંઈક દેખાણું હશે કે ભાઈ સોશિયલ મીડિયામાં કે કંઈક અલગ જગ્યાએ એમને માર્કેટમાં કંઈક જોયું હશે, એમને આ વિડીયો ક્રિએટ કરાવડાવ્યો છે, સોશિયલ મીડિયા માટે જ ક્રિએટ કરાવડાવ્યો છે, તો સોશિયલ મીડિયામાં એમને કંઈક જોયું તો હશે ને. આટલું મોટું બજેટ અંદર સ્પેન્ડ કર્યું, આટલું મોટું બજેટ અંદર રાખ્યું હોય, તો એમને એમ તો આની અંદર જોયું નહીં. હવે આ બધી વસ્તુ આપણે સાઈડમાં રાખીએ. તમારા બિઝનેસની વાત કરીએ. તમારા બિઝનેસની અંદર કોમ્પિટિટર હશે, એજન્સીઓ હશે જે અલગ અલગ બ્રાન્ચ, અલગ અલગ જગ્યાએ પોતાની શાખાઓ ચાલુ કરતી હોય છે. એ પછી સોના ચાંદીની હોય કે પછી ઇલેક્ટ્રોનિક્સની હોય કે પછી કોઈ અધર ફૂડ કંપની હોય, તો એમનું મંથલીનું બજેટ હોય છે 12 મહિનાના 12 બજેટ હોય છે એમને. તો 12 મહિના એટલે કંઈક ને કંઈક અંદર સ્પેન્ડ કરતા હોય છે. ક્યાં પોતે ક્યાંક દેખાય, માર્કેટમાં દેખાવું જરૂરી છે. તો હવે એમનું માર્કેટિંગ બજેટ એટલું હશે, માર્કેટિંગ બજેટ એટલે 50 થી 1 લાખ સુધીનું હોય છે. 50,000 થી 1 લાખ સુધીનું એમનું માર્કેટિંગ બજેટ હોય છે દર મહિનાનું. હવે આપણું બજેટ કેટલું હોય છે? હવે મારી પાસે ઇન્ક્વાયરી આવતી હોય તો એમ કહે છે કે ભાઈ મારે 6-7 હજારનું બજેટ છે. મેં કીધું તમારે કેટલા વિડીયો જોઈએ? મારે 25 થી 30 વિડીયો જોઈએ છે. હવે તમારે 6-7 હજારનું બજેટ છે, 25 થી 30 વિડીયો જોઈએ છે, તો તમે માર્કેટિંગ કેવી રીતે કરશો? માર્કેટિંગનું એમનું બીજું એક્સટર્નલ બજેટ જોઈ લઈએ તો 10,000 કે 15,000 એમનું બજેટ મિનિમમ એરા પકડીને ચાલતા હશે કે ભાઈ મારા આટલાની અંદર માર્કેટિંગ થઈ જવું જોઈએ. અને એમાં પણ 2-3 મહિનાનું એમની માર્કેટિંગનું ગણતરી હોય છે કે 2-3 મહિના આયરો ચાલી જશે. તો હવે જે એજન્સી અને એમની મેન્ટાલિટી જુઓ અને આપણી મેન્ટાલિટી જુઓ, તો તમને ખ્યાલ આવશે. આ હું તમને એક પોઈન્ટ ઉપર લાવું છું કે ભાઈ તમારો પોઈન્ટ જુઓ અને એમનો પોઈન્ટ ઓફ વ્યૂ જુઓ. માર્કેટ આખું કંઈક અલગ દિશામાં જઈ રહ્યું છે. જે તમે આપણા ગ્રુપમાં છો કે કોઈ ચેનલમાં પ્રત્યે મને જોઈ રહ્યા છો, ચેનલમાંથી મને જોઈ રહ્યા છો, તો તમે તમે એક જગ્યાએ પોઈન્ટ ઉપર ઉભા રહી અને સામે બીજા પોઈન્ટ ઉપર બીજાને રાખો અને આને કમ્પેર કરો. જો તમારી પાસે નોલેજ નથી, તમારે સ્પેન્ડ કરવું છે, મારે એક્સપર્ટ વિડીયોગ્રાફરે જોઈએ છે અને હું સ્પેન્ડ કરવા માટે રેડી છું. મારું બજેટ હું વટારીશ. 15,000થી લઈને હું 15,000 છે તો 15,000થી હું 30,000 કે 40,000 સુધી જવા તૈયાર છું. પણ મારે એની અંદર આઉટકમ જોઈએ. તો હું આઉટકમ આપવા માટે, તમને નોલેજ આપવા માટે રેડી છું. તમે નીચે આપેલા નંબર પર કોલ કરો, મારી જોડે કોન્ટેક્ટ કરો. જો તમારે એક્સપર્ટ જોઈએ છે તો એક્સપર્ટ સાથે કોન્ટેક્ટ કરાવી તમારી માટે પરફેક્ટ વિડીયો માર્કેટિંગ કરવા માટે હું રેડી છું. તમને પરફેક્ટ નોલેજ આપીશ કે XYZ ઓનર, હું તમને આ વસ્તુ કરશો તમે તમારા બિઝનેસ માટે, તો તમારી માટે આ બેનિફિટ તમને આગળ જતા મળશે. એ નોલેજ આપવા માટે હું રેડી છું. જે નોલેજ આપવા માટે કન્સલ્ટન્ટ હજારો રૂપિયા લેતા હોય છે, લાખો રૂપિયા લેતા હોય છે, એ હું તમને ફ્રીમાં આપીશ. હું કોણ છું આ આપવા માટે? તો એ પણ તમે કોન્ટેક્ટ કરશો મારી સાથે તો તમને ખ્યાલ આવી જશે. અને એવું નથી કે ભાઈ આ વસ્તુ કોઈએ કરી નથી. જે મિનિમમ બજેટ 20-30 હજારનું બજેટ લઈને બેઠા હોય છે મિનિમમ,
એમને પણ સારું એવું રિઝલ્ટ મળે છે. પાટણની અંદર વાત કરીએ કે મારા એક ક્લાયન્ટ છે, એમને સારું એવું વિડીયો એમને લિમિટમાં પણ સારા વિડીયોઝ ક્રિએટ કરાવડાયા છે અને એની અંદર સારું માર્કેટિંગ કર્યું છે. તો હાલ એમને કોલ કરું તો કહે છે વિશાલભાઈ, તમારા વિડીયોના દ્વારા મારા સર્વિસના કોલ એટલા આવે છે, પ્રોડક્ટના કોલ એટલા આવે છે, ઇન્સ્ટોલેશનમાં જઉં છું, મારા એકે જે કારીગરો નવા રાખ્યા છે 2-3 કારીગરો એ પણ ફ્રી નથી થતા. તો આ વસ્તુ છે. તો વિચારો આની ઉપર, તમે તમારો પોઈન્ટ રાખો અને સામે તમારા કોમ્પ્યુટરનો પોઈન્ટ રાખો. અને જો તમારા માર્કેટમાં એવા કોઈ તમારા ટક્કરના નથી તો બારે અમદાવાદ, સુરત, રાજકોટ, મુંબઈ બાજુના એરિયામાં તમારા કોમ્પ્યુટર પકડો. એ તમારા કોમ્પ્યુટર છે એવું સમજીને ચાલો. તમારે એમના લેવલનું થવું છે કે એમનાથી ઉપર થવું છે. તો એ વિચારીને તમે કંઈક આની અંદર વિચાર કરો. જો તમને ના આઈડિયા આવતો હોય કે ભાઈ મારે આનાથી વિચાર ઉપર જતો જ નથી, મારે 5-6 હજાર 10 હજારથી ઉપર વિચાર જતો જ નથી, તો હું તમારો વિચાર એક્સપ્લોર કરવા માટે, તમારું માઇન્ડને ખોલવા માટે રેડી છું. તો હાલ જ કોલ કરો નીચે આપેલા નંબર ઉપર અને કોન્ટેક્ટ કરો વિશાલ જોડે.